હરેક વ્યક્તિને તમારી નબળાઈ ના બતાવો, હરેક વ્યક્તિ આગળ જઈને તમે દુખડા ના રોવો. તમે તમારા ઇમોશનનું રિમોટ પબ્લિકના હાથમાં આપશો ને સાહેબ, તો પબ્લિક ગમે ત્યારે સ્વિચ દબાવતું રહેશે. સ્વિચ દબાવશો તમે રડવા લાગશો, સ્વિચ દબાવશો તમે ગુસ્સો કરશો, સ્વિચ દબાવશો તમે દહાડવા લાગશો. અને એક સમય એવો આવશે કે જે તે વ્યક્તિ આગળ જઈને તમે દહાડશો ને તો એ વ્યક્તિ એવું કહેશે, તું એ જ છે ને કે કાલે મારી આગળ આવીને રડતો હતો. એટલા માટે બેસ્ટ છે કે તમારા ઇમોશનનું રિમોટ તમે તમારા હાથમાં જ રાખો. કેમ કે અત્યારનો એ સમય છે કે કોઈ પણ વ્યક્તિને તમારી વીકનેસ વિશે કે તમારા ઇમોશન વિશે ખબર પડશે ને તો એ સારી રીતે જાણે છે કે તમારી વીકનેસનો ઉપયોગ એને ક્યાં કરવો. એટલા માટે કંટ્રોલ યોર ઇમોશન અને કોઈ પણ એકાદ એવું વ્યક્તિ રાખો કે જેની તમને 100% વિશ્વાસ હોય કે આ તમારા ઇમોશનનો ગલત ઉપયોગ નહીં કરે. એની આગળ જ તમારું દિલ ખોલીને રાખો, હરેક વ્યક્તિ આગળ નહીં.